વિશે પરિચય આપવો જરૂરી છે. નામ મારી સોરઠિયા ગામ બોટાદ, છેલ્લા 50 વર્ષથી રહું છું. અને એક અભ્યર્થ સ્ટુડન્ટ છું, શીખું છું અને શીખવાનો પ્રયાસ કરું છું અને શીખવાનું છું. એવા અમારા ભરતભાઈ મકવાણા, અમારા ગુરુ, એમને હું ધન્યવાદ કરું છું કે મને આજે પ્લેટફોર્મ ઉપર લાવીને એક માણસમાંથી મહામાનવ બનાવવાનું એક પ્લેટફોર્મ છે. તો હું આગળની કાર્યવાહી માટે એવા ભરતભાઈ ને હું ઇન્વાઇટ કરીશ કે જોરદાર તાળીથી હું ઇન્વાઇટ કરીશ. જોરદાર તાળીથી. તાળી આપણા ભોજના માટે પાડવાની છે. જોરદાર. ધન્યવાદ. જય આરસીએમ, જય આરસીએમ. આજે ઉર્જા જોશે. આપશો બધા ઉર્જા? બધા એવી રીતે આપવાની. બોટાદની ધરતી એમાં કહેવાય કે સુરાની ધરતી કહેવાય. કહેવાય તો કહેવાય. સંતો મહત્વની ભૂમિ કહેવાય. અને આ ભૂમિ ઉપર આજ એવો પ્રોગ્રામ જેનાથી આપણી બધાની જિંદગી બદલી શકે એમ છે. એવો જ પ્રોગ્રામ આજે બોટાદના આંગણે બહુ ગુજારિશ કરવા પછી 9 મહિના પછી મળ્યો. કેટલા મહિના પછી? તો એકવાર જોરદાર તાળી પાડીએ કે આપણને આ પ્રોગ્રામ મળ્યો છે. અગેન જોરદાર તાળી. અને જે વક્તા છે તમને ખબર છે કે કેવું વ્યક્તિત્વ છે, બરોબર? વિશેષ પરિચયની વાત કરું. નામ ભરત મકવાણા, મારું વતન છે અમદાવાદ જિલ્લાનું ગાગર ગામ. છેલ્લા 18 વર્ષથી મારી બોટાદને કર્મભૂમિ બનાવી રહું છું. એમ કહેવાય બોટાદે મને ઘણું બધું આપ્યું છે ભાઈ. આ અભિયાન પણ મને અહીંયાથી જ મળ્યું છે. અને આ અભિયાન થકી આજ મારા જિંદગીની અંદર ઘણો બધો પરિવર્તન આવ્યો છે ભાઈ. તો પરિવર્તન લાવવો જોઈએ કે ના લાવવો જોઈએ? લાવવો જોઈએ. કેટલા ભાઈઓ બહેનો લાગે છે પરિવર્તન લાવવો જોઈએ? તો એકવાર તમારા બધા માટે જોરદાર શાનદાર તાળી છે. આજ તાળીનો માહોલ બનાવવાનો છે. કેવો બનાવવાનો છે? કારણ કે જ્યાં સુધી તાળી એટલા માટે છે કે આપણા માઇન્ડના બધા તાર ખુલી જશે. અને આપણે અહીંયા આજ સમય આપી દીધો છે તો આપણે બ્લૂટૂથ ખુલ્લું રાખીશું. શું કરીશું? કોઈ બીજી ચિંતા કરીશું નહીં કે મારા ઘરે આમ છે ને તેમ છે. પણ આજે હું તમને એવું ગેરંટી સાથે કહું છું કે આજનો પ્રોગ્રામ સાંભળ્યા પછી તમને એવું થશે કે ખરેખર મારા જીવનની અંદર બહુ મોટો યુટર્ન છે. મારા જિંદગી બદલવાનો એક આ બહુ મોટો રસ્તો છે. જિંદગીની અંદર જે કંઈ હાથી વ્યાધી ઉપાધિ આવે છે ને એનું કારણ શું છે? આજ એને આપણને સોલ્યુશન મળવાનું છે. તો તૈયાર છો બધા તમે? તો એના માટે સહયોગ આપવાનો છે, તાળી પાડવાની છે. શું કરવાની છે? તાળી હંમેશા ઉંચાવાની રાખવી જોઈએ. બહેનો સાહેબ આવે છે, સ્વાગત કરવા માટે તૈયાર થઈ જશો. જે 2 4 5 બહેનો છે એ આગળથી સાહેબનું સ્વાગત કરવા માટે તૈયાર થઈ જશે. સાહેબને તો આપણી વચ્ચે બહુ આતુરતાથી જે રાહ જોઈ રહ્યા છીએ એ સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે. શોર્ટ ટાઈમમાં આપણી વચ્ચે આવશે. તો અગેન ફરીથી એકવાર જોરદાર શાનદાર જબરદસ્ત વાળી તાળી છે. હજુ પણ હું તમને કહું છું અહીંયા ઘણા બધા સાથી મિત્રો, કેટલા સાથી મિત્રો અહીંયા બોટાદથી છે, પ્રોપર બોટાદથી? વાવ. એકવાર શાનદાર બોટાદ માટે તાળી છે. 25-50 કિલોમીટરથી કેટલા ભાઈઓ બહેનો છે? 50 કિલોમીટરથી દૂરથી પણ આપણી વચ્ચે ભાઈઓ બહેનો આ પ્રોગ્રામને આનંદ માણવા માટે આવી છે. એકવાર એમના માટે પણ શાનદાર તાળી. 100 કિલોમીટર પ્લસથી 100, 150, 200 કિલોમીટર. વાવ. આપણી વચ્ચે 100, 150 કિલોમીટરથી પણ અહીંયા સાથી મિત્રો છે. એકવાર એમના માટે જોરદાર શાનદાર તાળી છે. બોટાદના શીખવા જેવું છે કે 200 કિલોમીટરથી, અહીંયા 500 કિલોમીટરથી પણ લોકો આજ આ પ્રોગ્રામની અંદર આવવાના છે. શા માટે? એમને ખબર છે કે આ પ્રોગ્રામ મારી જિંદગીની અંદર શું બદલાવ આપી શકે. એટલે હંમેશા જ્યારે પણ આવો પ્રોગ્રામ થાય ને માઇન્ડ પાવર, ત્યારે તમારે તો આવવાનું જ છે, પણ આપણી ટીમને, આપણા સગાવાલા મિત્ર સંબંધીને આવા પ્રોગ્રામની અંદર લાવશો ને તો અહીંયા કદાચ તાળું વાગી ગયેલું હશે ને ખુલી જશે. મારું પણ વાગી ગયેલું હતું ભાઈ. કારણ જ્યાં આ ખબર નહોતી ને આપણને ત્યાં શું આપી શકે છે. એક વિચાર બદલે જિંદગી. કહે છે ને એક આઈડિયા આપણી જિંદગી બદલી શકે છે. એમ એક વિચાર અહીંયા હું બહુ ઋણી છું સાહેબનો કે જેના થકી આજ મને આ પ્લેટફોર્મ મળ્યું છે, મારા વિચારો બદલ્યા છે, મારા જિંદગીની અંદર ઘણો બધો યુટર્ન આવ્યો છે. આપણી વચ્ચે સર ઉપસ્થિત થઈ જાય. એકવાર જાણતા ઉભા થઈને જોરદાર શાનદાર તાળી પાડીશું. એકવાર જોરદાર તાળી. જોરદાર વેલકમ. જોરદાર તાળી. ભગવાને આપણને 2 તાળી આપી છે. જોરદાર.
થેન્ક યુ ધન્યવાદ. સમય રાહ જોતો નથી, સમય ચાલ્યો જ જાય છે. પણ આજે જે મહત્વનો પ્રોગ્રામ છે, આજ હું એવું કહું છું કે જિંદગીની અંદર બહુ મોટો બદલાવ આવવા જઈ ગયો છે. જિંદગીના એક ક્ષણ આજે હજુ પણ હું તમને બધા સાથી મિત્રોને રિક્વેસ્ટ કરું છું, તમારા કોઈ સાથી મિત્ર હજુ ના આવ્યા હોય તો ઝડપથી એમને ફોન કોલ્સ કરી અને અહીંયા બોલાવી દેશો. કારણ તમને કહું, અહીંયા બહુ અતિ મહત્વનું આજે જે વાતો છે ને, તમને એવું લાગે આરસીએમ પણ રિયાલિટી શું છે, શા માટે મારા ભૌતિક જગતની તમારા જીવનની અંદર આ માઇન્ડ પાવર પ્રોગ્રામની જરૂર છે, એની આજ તમને અહેસાસ થશે. તો હજુ પણ હું તમને રિક્વેસ્ટ કરું છું, તમારા સગા વાલા મિત્ર સ્નેહી આપણા ટીમના સાથી મિત્રોને પણ આ પ્રોગ્રામની અંદર ઝડપથી એન્ટ્રી કરાવડાવીએ. થેન્ક યુ. તો વિશેષ આ અભિયાન મને ઘણા સમયથી 13 વર્ષથી મળ્યું, પણ મારા જિંદગીની અંદર આ અભિયાનની જે શરૂઆત કરી હોય ને, એ આ માઇન્ડ પાવર પ્રોગ્રામથી કરી છે. એકવાર આ માઇન્ડ પાવર પ્રોગ્રામ માટે જોરદાર શાનદાર આવ્યું છે. એક શૂન્યમાંથી જ્યારે બોટાદની અંદર આવ્યો ને સાહેબ, માથે કરજો લઈને આવ્યો, અને હું તમને લાગે કે છોટું ખૂબ ટાઈમમાં અહીંયા છું, પણ એક ડાયમંડની અંદર હીરા ઘસવા વાળો વ્યક્તિ, એક રત્ન કલાકાર, એના કઈ વિચારો બહુ સારા હોય ને, અહીંયા બધા માઇન્ડ પાવર બધા બોટાદની અંદર હીરામાં જ છીએ, એક નથી ભાઈ. પણ એમ કહી શકાય કે જિંદગીની અંદર બહુ મોટો બદલાવ આવ્યો છે. આવા પ્રોગ્રામોથી આવ્યો છે, આ સેમિનારોથી આવ્યો છે. એક સેમિનારની અંદર એક પોઈન્ટ મળી જાય તો આપણી જિંદગી બદલી જતી હોય છે. એવી જ રીતે મારા જિંદગીની અંદર બહુ મોટો બદલાવ આ પ્રોગ્રામથી આવ્યો છે. હંમેશા શીખવાના ચાહતમાં હતો. ઘણા બધા આજે પણ તમે કોઈ સાથી મિત્રોને ઇન્વાઇટ કર્યા છે, ઘણા બધા સાથી મિત્રોએ બહાના આવી ગયા છે. આગળ કેટલે થાય ઘણે ફોન ઉપાડતા બંધ થઈ ગયા છે. હલો કે નથી થઈ ગયા? એવું મારી પાસે સીધું મેં પણ એવું કરેલું. બરોબર, કહેવાનો મતલબ આ જ્યાં સુધી આની મહાનતા નહીં સમજાય કે પ્રોગ્રામ મને મારી જિંદગીમાં શું આપી શકે, ત્યાં સુધી અને નથી કહેતા કે ભાગ્ય વગર કાંઈ મળતું નથી ભાઈ. પરમપિતા પરમાત્માએ આપણા માટે બહુ મોટી વ્યવસ્થા કરીને જ અહીંયા મૂક્યા છે, પણ એ તાળા આપણે આપણા મનના વિચારોથી મારી દીધા છે. એની મારી દીધા છે. તો મને એટલી ખબર છે કે પરમાત્માએ 84 લાખ ખાણી ફરતા માંડ કરીને આ મનુષ્ય દેહ અવતાર આપ્યો છે ને, આ મનુષ્ય દેહ અવતાર દેવો કરતા પણ અતિ દુર્લભ છે. કેવો છે? દેવો કરતા પણ અતિ દુર્લભ છે. પણ આને રિયલ મજા ક્યારે જ આવશે એ ખુદ પોતાને જાણી શકે. તો આજે તમને રિયાલિટીનો અહેસાસ થશે. અહીંયા ખૂબ મજા. અને આજે મેં તમને કીધું ને, આજે કોઈ જાતની ચિંતા કરતા નહીં, અહીંયા સમય આપી જ દીધો છે, તો આપણે અહીંયા પ્રેઝન્ટ રહેવાનું છે. રહેશું બધા ભાઈઓ બહેનો? કેટલા ભાઈઓ બહેનો અહીંયા જ રહેશું? કારણ કે મન એવું છે, ઘણી વારમાં દિલ્હી જઈ આવે, ઘણી વારમાં અમેરિકા જઈ આવે, અને ઘરે ભેંસ બાજી હોય ને ત્યાં હોય તો ક્યાંય જઈ આવે. મારી ભેંસ શું કરતી છે? હલો, રાઈટ ન થાય. જો છોકરા ઘરે મૂકીને આવે એનું શું થતું? એ બધું વ્યવસ્થા થઈ જશે. કારણ કે એને ખબર છે કે આજે તમે કેવા પ્રોગ્રામની અંદર ગયા છો, જે જિંદગીના અને એ બધાના જીવનની અંદર બદલાવ આવવા માટે આવ્યા છે. બદલાવ લાવવો જોઈએ બધાને. તો મારે પણ હવે અહીંયા બહુ વધારે સમય લીધો, આપણે મેક્સિમમ સમય સાહેબનો જ સાંભળવાનો છે. તો અગેન્સ્ટ હું વધારે નહીં સમય લેતા, આજ આપણી વચ્ચે એવી શખ્સિયત, એમ કહી શકાય કે રાજુલાની ધરતી ઉપરથી કિરણભાઈ વાઘેલા સર આપણી વચ્ચે ઉપસ્થિત છે, અને એમને આવા અનેક ઘણા પ્રોગ્રામો કર્યા છે. એ પોતે વેલસેટ પરિવારમાંથી છે અને મારા સમાજના જ્ઞાતિ બંધુ છે. એકવાર કિરણભાઈ વાઘેલા માટે જોરદાર તાળી. કહેવાનો મતલબ એવી શખ્સિયતને આજ આપણને સાંભળવાનો મોકો મળ્યો છે. એમની જે વાત કરું તો અમદાવાદની અંદર પણ એમના મકાન છે, સુરતની અંદર પણ છે, રાજુલાની અંદર છે, પોતે વેલસેટ પરિવારની અંદરથી છે, અને ઘણું બધું છે વાતો. તો એવા જ તે એક આધ્યાત્મિક ની અંદર બહુ મોટા એમનું જે નોલેજ છે, જેનાથી એમના શબ્દોથી મારા જીવનની અંદર પણ ઘણો બધો પરિવર્તન આવ્યું છે. કારણ કે પહેલેથી જ એક આધ્યાત્મિક ક્ષેત્રે સંકળાયેલા છે, અને ખબર છે જે વ્યક્તિ પોતે પોતાનું જીવન એટલે કે આધ્યાત્મિક વાતોથી હોય ને, ત્યાંથી પોતાના જીવનની અંદર યુટર્ન આવતો હોય છે. તો એવી જ વ્યક્તિત્વ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો અગેન્સ્ટ બધા સિનિયર સાથીઓની ઉભા થઈ સન્માન કરીશું. શ્રી રાજુલાની ધરતીથી હાલ અમદાવાદથી શ્રી કિરણભાઈ વાઘેલા સાહેબ, જોરદાર શાનદાર તાળી થઈ જાય, જોરદાર તાળી.